હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે બનાવવાની છું મશરૂમ મસાલા. તૈયાર કરીએ. લીલા મરચાં કટ કર્યા છે તે એડ કરી દઉં. 2 ડુંગળી કટ કરી હતી એ એડ કરી દઈએ. થોડું સંતળાવા દઈશું. તેના અંદર અત્યારે મસાલા કરી દઈશું. હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું. મસાલા સરસ અંદર મિક્સ કરી દઈએ. થોડીક વાર આપણે ડુંગળી ચડવા દઈશું. ટામેટા એડ કરીએ. ટામેટા પણ થોડીક વાર ચડવા દઈશું. થોડુંક એવું પાણી એડ કરીશ, બસ થોડુંક જ, ટામેટા ગળી જાય તે માટે. સરસ અંદર ચડી જવા દઈશું આપણે. ટામેટા ગળી ગયા છે થોડા એવા. મશરૂમ એડ કરી દો. થોડુંક એવું પાણી એડ કરીશું. અત્યારે મસાલામાં તમારે મસાલો ચાખી લેવો. 10 મિનિટ તેને ચડાવવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું. ચેક કરતા રહીએ. હજી 2-5 મિનિટની વાર છે ફ્રેન્ડ્સ. થોડોક એવું લાસ્ટમાં ગરમ મસાલો એડ કરું છું. ચડવા નથી દેવાનો, ફક્ત સ્વાદ પૂરતો. આપણું શાક ચડી ગયું છે સરસ. તમને મશરૂમ મસાલા કેવું લાગ્યું તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.